રાજ્યમાં ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે। 14 જિલ્લાઓના કુલ 492 રસ્તા બંધ થયા। વલસાડમાં 167, નવસારીમાં 121, સુરતમાં 74, તાપીમાં 38, અમરેલીમાં 30 અને ડાંગમાં 29 જેટલા રસ્તાઓ બંધ થયા છે। આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદે સૌથી વધુ લોકોને પ્રભાવિત કર્યા છે અને રોડ ક્યાંક ડેમેજ થયા છે, ક્યાંક રોડ પાણીમાં ગરકાવ થયા છે। આ પરિસ્થિતિઓ વચ્ચે રાજ્યમાં અલગ અલગ શહેરોમાં જે જગ્યાએ વધુ વરસાદ છે ત્યાં રોડ બંધ કરી દેવામાં આવ્યા છે। નવસારીમાં અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવું લાગે છે। ઉપરવાસમાં પાણીની આવક વધી અને નદીનો પ્રવાહ વધ્યો। અંબિકા નદીની જળ સપાટી વધીને 24 ફૂટ પર પહોંચી ગઈ છે। નદીની ભયજનક સપાટી 28 ફૂટ સુધી પહોંચવામાં 4 ફૂટ જ બાકી છે। એટલે ભારે પ્રવાહને કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયા છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો નવસારીમાં સતત નદીનું જળસ્તર વધી રહ્યું છે। 24 ફૂટ પર તે પહોંચી છે। ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ નીચે છે અને જે પ્રકારે ઉપરવાસમાંથી પાણી છોડાઈ રહ્યું છે તેને જોતા 4 ફૂટ પણ થોડા સમયમાં ભરાઈ જાય તેવી શક્યતાઓ છે। એટલા માટે જે કાંઠા વિસ્તારના લોકો છે, નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમને એલર્ટ કરાયા છે અને તેઓને કહેવાયું છે કે સુરક્ષિત સ્થળે ખસી જાઓ। નવસારીમાં સરકારી આવાસમાં કેડસમાં પાણી જોવા મળી રહ્યા છે। શાંતાદેવી રોડના સરકારી આવાસમાં રહીશો પરેશાન છે। નાના બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવા યુવકો જાતે પ્રયાસ કરી રહ્યા છે। પાણી ઓસરતું જ નથી અને એટલે સ્થાનિકોની મુશ્કેલી સતત વધી રહી છે। આ લોકો આ પરિસ્થિતિમાં જાય તો જાય ક્યાં, કારણ કે ઘરમાં પાણી ઘૂસી ગયા છે, કેડસમાં પાણી છે, બાળકો, વૃદ્ધો, મહિલાઓ આ તમામને લઈને પડકાર સતત વધી રહ્યા છે।